ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.1 એનો પ્રશ્ન નંબર પહેલો પ્રશ્ન એવો છે કે નીચે આપેલ જે સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે આપણે ચકાસવાનું છે। આપણે આ જે આપેલું છે એનું સાદુરૂપ આપીશું અને પછી x ની ઘાત x ની મહત્તમ ઘાત કેટલી આવે છે એ ચેક કરીશું। જો x ની મહત્તમ ઘાત આપણને 2 મળે તો આપણે કહીશું કે આ દ્વિઘાત સમીકરણ છે। ક્લિયર? ચાલો સાદુરૂપ આપીએ તો આને શું લખી શકાય? આને લખી શકાય બે કૌંસ આપેલા છે બરાબર ને। તો સૌથી પહેલા આ 2x નો આખા કૌંસ સાથે ગુણાકાર થશે એના પછી -1 નો આખા કૌંસ સાથે ગુણાકાર કરીશું બરાબર। માટે લખાય 2x નો આખા કૌંસ સાથે ગુણાકાર x - 3 આ થઈ ગયું। હવે -1 નો આખા કૌંસ સાથે ગુણાકાર -1 x - 3 એના બરાબર। હવે અહીં ધ્યાન આપો સૌથી પહેલા x નો આખા કૌંસ સાથે ગુણાકાર થશે x ગુણ્યા x - 1 એના પછી +5 આનો આખા કૌંસ સાથે ગુણાકાર થશે x - 1 2x નો કૌંસ સાથે ગુણાકાર થશે 2x નો x સાથે ગુણાકાર લખાશે 2x નો વર્ગ ઓછા 2x નો 3 સાથે ગુણાકાર 3 દુ 6x -1 નો કૌંસ સાથે ગુણાકાર -1 ગુણ્યા x તો થશે -x -1 નો -3 સાથે ગુણાકાર પ્લસ 3 એકા 3 એના બરાબર x નો કૌંસ સાથે ગુણાકાર x ગુણ્યા x નો વર્ગ ઓછા x નો 1 સાથે ગુણાકાર x પ્લસ 5 નો x સાથે ગુણાકાર 5x ઓછા 5 નો 1 સાથે ગુણાકાર 5 એકા 5 ક્લિયર। માટે અહીં શું લખાશે 2x નો વર્ગ -6x -x એટલે કેટલા થાય -7x વત્તા 3 બરાબર x નો વર્ગ -x પ્લસ 5x શું થશે? અહીં કેટલા છે -x છે અને +5 અલગ અલગ નિશાની બાદ બાકી થાય 5x માંથી 1x બાદ કરી દો તો કેટલા બાકી રહેશે 4x બાકી રહે અહીં -1 અને +5 5 મોટા એટલે નિશાની પણ પ્લસ આવશે -5 માટે હવે આ બધું આપણે બરાબરની આ બાજુ લઈ આવીશું બરાબર 2x નો વર્ગ પ્લસ x² બરાબરની આ બાજુ આવે તો -x² આ બાજુ -7x છે પ્લસ 4x આ બાજુ આવે તો -4x પ્લસ 3 આ બાજુ છે -5 આ બાજુ આવે તો +5 તો બરાબરની પેલી બાજુ હવે શું વધ્યું 0 ક્લિયર બધાને। માટે 2x નો વર્ગ ઓછા x નો વર્ગ એક x નો વર્ગ વધે ને તો અહીં બાકી રહેશે માત્ર x નો વર્ગ બંને સરખી નિશાની એટલે સરવાળો થશે 7x વત્તા 4x 7 ને 4 11x થાય અને બંને નિશાની માઈનસ એટલે આની નિશાની પણ માઈનસ 3 વત્તા 5 5 ને 3 કેટલા થાય 8 એના બરાબર 0 તો અહીં જુઓ આ જે સમીકરણ છે એમાં ચલ x ની ઘાત કેટલી છે મહત્તમ ઘાત જોવાની અહીં બે જગ્યાએ ચલ આપેલા છે અહીં એની ઘાત છે 1 અને અહીં x ની ઘાત છે 2 આપણે મહત્તમ ઘાત જોવાની મહત્તમ એટલે વધારે વધારે તો મહત્તમ ઘાત કેટલી છે 2 છે તો આપણે કહી શકીએ કે આ કેવું સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે અને આપણે શું લખી શકાય અહીં x ની મહત્તમ ઘાત કેટલી છે 2 છે માટે આ દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે। હવે ધ્યાન આપો પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 6 શું છે x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x ઓછા 2 નો વર્ગ તો અહીં શું થશે લખીએ x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર અહીં કયું સૂત્ર વાપરીશું આપણે a - b હોલ સ્ક્વેર વાળું બરાબર કાલે મેં તમને સૂત્ર લખાયું હતું a - b હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ a² - 2ab + b સ્ક્વેર ક્લિયર। અહીં શું છે a ની જગ્યાએ x છે અને b ની જગ્યાએ 2 છે બરાબર ને એટલે કે સૌથી પહેલા a² એટલે કે અહીં x નો વર્ગ ઓછા 2 ગુણ્યા પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ બરાબર ઓકે। હવે ધ્યાન આપો x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x નો વર્ગ ઓછા 2 અને 2 નો ગુણાકાર થાય 2 દુ 4x પ્લસ 2 નો વર્ગ કેટલો થાય 4 ક્લિયર ને। હવે બંને બાજુ ચેક કરો +x² કેન્સલ થઈ જાય સરખું હોય એટલે બરાબરની આજુબાજુ સરખું હોય તો કેવું થઈ જાય કેન્સલ થઈ જાય માટે 3x
-4x બરાબર ની આ બાજુ આવે તો +4x, આ બાજુ +1 છે, +4 આ બાજુ આવે તો -4, એના બરાબર 0. માટે 3x + 4x, 3 ને 4 કેટલા થાય? 7 થાય, 7x. અને અહીં જો અલગ અલગ નિશાની એટલે બાદબાકી થાય, +1 -4, 4 માંથી 1 જાય તો 3, અને 4 મોટી સંખ્યા એટલે એની નિશાની મુકાશે, એના બરાબર 0. માટે મિત્રો અહીં શું કહી શકાય? ધ્યાન આપો, અહીં જે ચલ x છે એની મહત્તમ ઘાત કેટલી છે? 1 છે. માટે આ દ્વિઘાત સમીકરણ બનશે નહીં. લખીએ, અહીં x ની મહત્તમ ઘાત 1 છે, માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ચલો ધ્યાન આપો. હવે ધ્યાન આપો, અહીં પ્રશ્ન નંબર 7. પ્રશ્ન એવો છે, x + 2 આખા કૌંસનો ઘન બરાબર 2x કૌંસમાં x² - 1. તો સૌથી પહેલા તો અહીં આપણે જોવું પડશે કે અહીં a + b આખા કૌંસનો ઘન પ્રકારે એક સૂત્ર મળશે, બરાબર? તો અહીં સૂત્ર લખું છું. પહેલા સૂત્ર શું છે? a + b આખા કૌંસનો ઘન બરાબર સૂત્ર છે a નો ઘન વત્તા 3a² b વત્તા 3ab² વત્તા b નો ઘન. ક્લિયર બધાને? અહીં a ની જગ્યાએ x છે અને b ની જગ્યાએ શું છે? 2 છે. ક્લિયર? અહીં ધ્યાન આપજો. માટે અહીં શું લખાશે? સૌથી પહેલા x નો ઘન, a નો ઘન એટલે કે x નો ઘન, x નો ઘન વત્તા 3a² એટલે x² ગુણ્યા b, b એટલે 2 વત્તા 3x as it is b² એટલે કે 2² વત્તા b નો ઘન એટલે કે 2 નો ઘન, એના બરાબર અહીં લખું છું 2x નો x² સાથે ગુણાકાર, તો 2x ગુણ્યા x² એટલે x નો ઘન ઓછા 2x નો 1 સાથે ગુણાકાર 2x. ક્લિયર? માટે x નો ઘન. હવે આ જે 2x નો ઘન છે બરાબર ની આ બાજુ હોય તો કેવી રીતે લખાય? -2x નો ઘન વત્તા 3 અને 2 નો ગુણાકાર થશે, 3 દુ 6x² વત્તા 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય, અને 4 નો 3 જોડે ગુણાકાર, 4 તારી 12x પ્લસ 2 નો ઘન, 2 દુ 4, 4 દુ 8, એના બરાબર આ બાજુ શું વધે? 2x નો ઘન છે એ બરાબર ની આ બાજુ લઈ આવ્યા છે, -2x નો ઘન થયા, આ બાજુ -2x વધ્યા છે. માટે x નો ઘન, સોરી અહીં શું થશે? x નો ઘન ઓછા 2x નો ઘન. શું જવાબ આવે? અહીં ધ્યાન આપો, અહીં કોઈ નહીં એટલે શું છે? 1 છે. 1x નો ઘન ઓછા 2x નો ઘન, અહીં પ્લસ છે અને આ માઇનસ છે, અલગ અલગ નિશાની બાદ બાકી થાય. 2x નો ઘન માંથી 1x નો ઘન જાય તો કે શું બાકી રહે? 1x નો ઘન બાકી રહે. પણ અહીં -2 છે એટલે અહીં નિશાની કઈ આવશે? માઇનસ. પ્લસ 6x² વત્તા 12x છે, અહીંયા અહીં વત્તા 12x છે, આ -2x બરાબર ની આ બાજુ હોય તો +2x થશે, તો 12x વત્તા 2x કેટલા થાય? 14x પ્લસ 8 બરાબર, હવે આ બરાબર ની આ બાજુ શું છે? 0 છે. ક્લિયર? તો હવે ધ્યાન આપો, અહીં જે x છે એની મહત્તમ ઘાત કેટલી છે? 3 છે, અને આની મહત્તમ ઘાત 3 છે એટલે આ એક દ્વિઘાત સમીકરણ નથી. માટે અહીં લખી શકાય x ની મહત્તમ ઘાત 3 છે, માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. પ્રશ્ન નંબર 8, x નો ઘન ઓછા 4x² ઓછા x વત્તા 1 બરાબર x ઓછા 2 આખા કૌંસનો ઘન. હવે આ જગ્યાએ આપણે કયું સૂત્ર વાપરવાનું છે? અહીં a - b કૌંસનો ઘન. ધ્યાન આપજો, અહીં જ્યારે a - b આખા કૌંસનો ઘન આ પ્રકારે હોય તો એનું સૂત્ર શું બને? a નો ઘન પછી આવશે માઇનસ, નિશાની માઇનસ છે એટલે બરાબર ને, -3a² b વત્તા 3ab² ઓછા b નો ઘન. ક્લિયર? સૂત્રમાં ખબર પડી? શું કરવાનું છે? પહેલું પ્લસ પછી માઇનસ, પછી પ્લસ પછી માઇનસ, બરાબર? જેમ a + b આખા કૌંસનો ઘનનું સૂત્ર છે એવું જ છે, પણ અહીં નિશાનીઓ અહીં ઓલ્ટરનેટ શું થાય છે? ચેન્જ થાય છે. ક્લિયર ને? ઓકે, તો આપણે અહીં x ની જગ્યાએ a અને b ની જગ્યાએ 2 લેવાના છે, બરાબર? અહીં આ સૂત્ર વાપરીશું. હવે ધ્યાન આપો, અહીં લખાશે x નો ઘન ઓછા 4x² ઓછા x વત્તા 1
બરાબર. હવે આ જગ્યાએ આપણે આ સૂત્ર વાપરવાનું છે. x ની જગ્યાએ શું છે? a છે અને b ની જગ્યાએ શું છે? 2 છે. તો સૂત્ર શું બને? પહેલા a નો ઘન. a નો ઘન એટલે કે x નો ઘન. x નો ઘન ઓછા 3 a વર્ગ b. a વર્ગ એટલે કે x નો વર્ગ અને b એટલે કે 2 પ્લસ 3ab સ્ક્વેર પ્લસ 3a એટલે x, b નો વર્ગ. b નો વર્ગ એટલે 2 નો વર્ગ. લાસ્ટમાં માઇનસ b નો ઘન. માઇનસ b એટલે 2 નો ઘન. ક્લિયર બધાને? આટલી ખબર પડી બધાને? માટે x નો વર્ગ x નો ઘન ઓછા 4x નો વર્ગ ઓછા x વત્તા 1 બરાબર x નો ઘન. અહીં ધ્યાન આપજો શું થશે? ઓછા 3 અને 2 નો ગુણાકાર. 3 દુ 6 x નો વર્ગ વત્તા 2 નો વર્ગ 4 થાય. 2 નો વર્ગ 4 થાય અને 4 નો 3 સાથે ગુણાકાર. 4 તારી 12x ઓછા 2 નો ઘન. 2 નો ઘન એટલે કે 2 દુ 4 4 દુ 8. માટે હવે અહીં ધ્યાન આપો શું થાય છે? બંને બાજુ તમે જુઓ x નો ઘન કેન્સલ થઈ જાય. હવે -4x નો વર્ગ. -4x નો વર્ગ આ બાજુથી -6x નો વર્ગ આ બાજુ આવે તો કેવા થાય? +6x નો વર્ગ. +6x નો વર્ગ. આ બાજુ -x છે. +12x બરાબરની આ બાજુ આવે તો -12x. આ બાજુ +1 છે. -8 બરાબરની આ બાજુ આવે તો +8. હવે બરાબરની આ બાજુ શું વધે? 0. માટે અહીં જુઓ -4x નો વર્ગ +6x નો વર્ગ. અલગ અલગ નિશાની બાદબાકી થાય. 6 માંથી 4 જાય તો કેટલા વધે? 2. 2x નો વર્ગ. મોટી સંખ્યા 6 એટલે આની નિશાની પણ પ્લસ રહેશે. બંને નિશાની સરખી એટલે સરવાળો થાય બંનેનો. 12x વત્તા x કેટલા x થાય? 13x. બંનેની નિશાની માઇનસ એટલે આની નિશાની પણ માઇનસ. 8 વત્તા 1 કેટલા થાય? 9 પ્લસ 9 બરાબર 0. તો મિત્રો અહીં x ની મહત્તમ ઘાત કેટલી છે? 2. માટે આ કયું સમીકરણ છે? દ્વિઘાત સમીકરણ છે. માટે લખાય અહીં x ની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. માટે આ સમીકરણ કેવું સમીકરણ છે? દ્વિઘાત સમીકરણ છે.